નમસ્કાર દર્શક મિત્રો, એપીએમસી ન્યૂઝ અપડેટ ચેનલમાં આપનું સ્વાગત છે। વિજાપુર માર્કેટ યાર્ડમાં જુવારની હરાજીમાંથી માલવડ જુવાર ₹1367 વેચાઈ। એરંડામાં પણ ભાવ ઊંચા રહ્યા। સમાચાર વિગતવાર જાણીએ તો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિજાપુરના માર્કેટ યાર્ડ ખાતે બુધવાર 3/6/2026ના રોજ અનાજ માર્કેટમાં જુવારની હરાજી દરમિયાન તેજીનો માહોલ જોવા મળ્યો હતો। આજે માર્કેટ યાર્ડમાં જુવારની કુલ 366 ગુણીની આવક નોંધાઈ હતી। સારી ગુણવત્તાવાળા માલને લઈને વેપારીઓમાં ખરીદીનું આકર્ષણ રહેતા જુવારનો નીચો ભાવ 20 કિલોનો ₹1040 અને ઊંચો ભાવ ₹1108 બોલાયો હતો। ખાસ કરીને માલવડ જુવારની 2 ગુણીની આવક સામે તેનો ભાવ ₹1171થી લઈને ₹1367 સુધી બોલાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। અન્ય પાકોની વાત કરીએ તો આજે એરંડાની સૌથી વધુ 436 ગુણીની આવક નોંધાઈ હતી, જેનો ભાવ ₹1280થી લઈને ₹1380 સુધી રહ્યો હતો। બાજરીની 132 ગુણીની આવક સામે ભાવ ₹300થી લઈને ₹484 રહ્યો હતો। ઘઉંની 232 ગુણીની આવક સામે 450થી લઈને 460 અને ગવારની 50 ગુણીની આવક સામે ભાવ ₹1030થી લઈને ₹1125 સુધી બોલાયો હતો। ઉપરાંત મેથીની 1 ગુણી ₹1000, શણની 1 ગુણી ₹2430 અને ચણાની 1 ગુણી ₹1036ના ભાવે વેચાઈ હતી। એકંદરે માર્કેટમાં સારી ગુણવત્તાવાળા માલને લઈને વેપારીઓમાં સારી લેવાલી જોવા મળી હતી। વિજાપુર એપીએમસી ઉત્તર ગુજરાતના અગ્રણી માર્કેટ પૈકીનું એક માર્કેટ યાર્ડ છે। ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સમિતિ દ્વારા પારદર્શક હરાજી અને સમયસર ચૂકવણો કરવામાં આવે છે। હાલના ચેરમેનના નેતૃત્વ હેઠળ માર્કેટ યાર્ડમાં ડિજિટલ વજન કાંટા, પાકા શેડ, સ્વચ્છતા અને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ છે। વેપારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ જળવાઈ રહે તે અને માલની ગુણવત્તા પ્રમાણે યોગ્ય ભાવ મળે તે માટે સમિતિ સતત પ્રયત્નશીલ છે, જેને લઈને ખેડૂત આલમમાં સમિતિની કામગીરી અંગે સંતોષ જોવા